કુસંગ જે છે એ કુસંગ માણસને ક્યાં લઈ જાય અને કુસંગથી જ્યારે વાતાવરણ બગડ્યું હોય તો એને સુધારવા માટે ભગવાન પણ નથી સુધારી શક્યા. મથુરાનો કુસંગ જ્યારે કઈ કઈને થયો અને કાન ભેભેણી થતા જે વાતાવરણ બગડી ગયું, કારણ કે કુમતિયાને ધરવી કાન તો આગ્યું ઘરમાં ઉપજે, કઈ કઈ હતી કુળવાન તો એને કુમતી આવી કાગડા. એમ દુરીજનની દોસ્તી એ સર્પો કેરો સંગ ઉડીને કરડે એ કારણ વગેરેનો કાગડા. નગુણે કોઈ દી વાહો ન કીજીએ એમાં પડ સગુણાઓની જાય, સંદન પડ્યું શોકમાં પછી ઈંધણના ભાવમાં એ વેસાય. એટલે એ સંદનનું લાકડું ઈંધણા ભેગું હોય તો એ ભાવમાં વેસાય. એમાં આ સંઘ જે છે એ મંથરાની કાન ભભેણીથી વાતાવરણ જે કાંઈ બધું કુસંગથી બગડી ગયું. દશરથ રાજાને મોરસા આવી, રામને એમ થયું કે હવે કોઈક સંત આવે અને જો સત્સંગ કરે અને એ મનોબળ કંઈક મજબૂત થાય ને તો આ વાતાવરણ સુધરે. એટલે ભરત આવ્યા અને ભરતે આ વાતાવરણ જે કાંઈ સુધાર્યું અને 14 વર્ષ સુધી પછી રામ વનમાં ગયા, પણ સત્સંગથી મનોબળ એવા મજબૂત થઈ ગયા, એક પણ યોદ્ધાની માલપા કોઈ પણ અઘટિત ઘટના ન બની અને કોઈનું મૃત્યુ નહોતું થયું. એટલે આ સંઘ ભગવાન કૃષ્ણ અવતારમાં પણ જુઓ તો જે શકુનીનો કુસંગ દુર્યોધનને થવાથી વાતાવરણ જે કાંઈ બગડી ગયું તો ભગવાન ગયા ને તોય સુધર્યું નહીં. એટલે બને ત્યાં સુધી ભગવાનને એ પ્રાર્થના કરવી કે ભગવાન અમારે બીજું તો કાંઈ જોતું નથી, માગતો નથી માધવ, તારી પાસે કરોડો રૂપિયા કીર્તાર, પણ વખતે અમારો વ્યવહાર તું હાચવી લઈએ શ્યામળા. ટાણે ટાણાના વ્યવહાર હસવા જાય ને તો કરોડો એના રૂપિયા છે. પણ અને ભગવાને ઘણા એના કામ કર્યા. કેટલા કામ કર્યા તો કે એક નહીં પણ અનેક ભક્તોના કર્યા કામ, સંતોની પૂરી આમ તમે સેવક જાણે શ્યામળા. પછી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે બીજે ક્યાંય ભમવું નથી ભાઈ, તારે તારવો હોય તો તાર, નકર ભલો જમનો માર અમે સહન કરશું શ્યામળા. કાલે હજી આપણે બળે રાખડી બાંધી તો આજ પણ આપણે બલિને યાદ કરવું પડે. શું કરવા તો કે બલિએ જે દાન આપ્યું ને એ દાન કોઈથી ન આપી શકાય, એ બલિદાન. સત્યવાદીમાં તો કે હરિશ્ચંદ્ર સત્યવાદી થઈ ગયા, ઘણા સત્યવાદી હોય પણ હરિશ્ચંદ્રજી હારે કોઈ ન આવે. રાજા ઘણા થઈ ગયા પણ રામ રાજ્ય હારે કોઈ પણ રાજ્ય ન આવે. એટલે એ જે બલિ પાસે ભગવાન ગયા, એ 3 ડગલામાં પૃથ્વી માપીને બલિનું ભાંગ્યું દુઃખ, નરસિંહ મહેતાની ભાંગી ભૂખ, તમે શેઠિયો થઈને સાંભળા. ચારેય વાંસ્યા વેદ, એમાં મળ્યો નહીં તારો ભેદ, કાંઈક મારા મનમાં રહી ગઈ ખેદ, મારી સમજણ વગર સાંભળા. 5 પાંડવની હાજરીમાં અને દ્રૌપદીના પુરિયા શિર, મધરાતે થંભાવ્યું નીર, તમે છોકરું બનીને સાંભળા. 100 શાસ્ત્ર વાંચ્યા, જોયો નહીં ક્યાંય તને, એનો અફસોસ છે મને, કાંઈક મારી સમજણ વગર સાંભળા. 7 સમુદ્ર વલોવ્યા અને યામાંથી જન્મું ઝેર, પછી તારી થઈ ગઈ મહેર, ઓલા સુરનર ઉપર સાંભળા. 8મના દીતું અવતર્યો અને મામાનો વાળ્યો દાટ, ઓલા કૌરવનો કાઢ્યો કાટ, તમે સારથી થઈને સાંભળા. નવકુળ નાગના નેત્રા કર્યા અને સમુદ્રની કીધી ગોળી, પછી પી ગયો ઝેર ઘોળી, શું શંકર બનીને સાંભળા. 10 મસ્તક કાપ્યા અને સીતાજીની રાખી લાજ, ઓલા વિભીષણને આપ્યું રાજ, તમે સેવક જાણીને સાંભળા. 11 ઉપવાસ કર્યા અને આવીને ગઢપુરમાં રહ્યા, પછી દાદા ઉપર કીધી દયા, તમે સજાનંદ થઈને સાંભળા. 12 વાગ્યાના ટામે અને રાત અંધારી કાળી, પછી વાગી ત્યાં આનંદની થાળી, 14 ભુવનમાં સાંભળા. 13 અને 9 હાથી, જેથી ભીમર મારતો હાથમાં, તેથી તું હતો એના સાથમાં, સુરવીર બનીને સાંભળા. અરે 14 ભુવનમાં તું છો એવી ખબર નથી મને, આ ખાનકી કહું છું તને ક્યાંય સતું ન કરતો સાંભળા. પુણ્ય માસો માસની, રમ્યા એક ગોપીને એક કાન, તેથી ગોપીયું ભૂલી ભાન, સાવરીઓ છોડીને સાંભળા. 16 શણગાર સજી અને ગોપીયું ગાતી ગીત, ન જાણી એની પ્રીત, તું તો સ્વાર્થી કહેવાનો સાંભળા. 17 સમાપન કર્યું અને બીબે પાડી બીજી ભાત, ન જોઈ નાત કે જાત ત્યાં તો સમાર પણ ઉગાર્યો સાંભળા. અરે 18 દિવસનું યુદ્ધ રચી અને જેથી દુર્યોધન ભૂલ્યો ભાન, તેથી ન રાખ્યું તારું માન, ઓલું સમજૂતી વખતે સાંભળા. 18 દિવસનું યુદ્ધ પૂરું થયું, ભગવાનને એમ થયું કે જે કાંઈ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર લીધો એ અવતાર કાર્ય પૂરું થયું, અને શાંતિ લેવી હોય ને તો સમુદ્રની માલપા શેષનાગની પથારી માથે જાઓ અને ત્યાં હું શાંતિ મળે. એટલે 19 અળગો થયો અને વસ્યો સમુદ્રની માય, પછી કર્યું નહીં કાંઈ તે સમજણ પૂર્વક સાંભળા. વિસી ગાય વિગતે દેવરાજ દિલની માય, હવે કેવું નથી કાંઈ મારો શેડો સુધારીએ સાંભળા. આ ગરલા દેવરાજભાઈ મકવાણા અત્યારે હાલમાં આયર છે ને એને બનાવેલા કે આ શેડા સુધારવા હાટું જ ભગવાન પાસે મહેનત કરવી પડે છે.